યુએસએ અને ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધના વાદળો ઘેરાયા છે ત્યારે થોડાક સમય અગાઉ પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને હવે અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે નક્કી કરી લીધું છે કે પાકિસ્તાનની આ કાર્યવાહીનો ઉચિત જવાબ આપવામાં આવશે, જેનાથી બંને દેશો વચ્ચેની સરહદ એટલે કે દુરંદ રેખા પર તણાવનો માહોલ છે. અફઘાનિસ્તાન દ્વારા સરહદ પર સૈન્ય જમાવડો વધારી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ નાપાક ભારત આગળ પણ સીધું નથી રહેતું અને થોડાક સમય અગાઉ જમ્મુ કાશ્મીરમાં કઠુઆ જિલ્લામાં તેણે ડ્રોન્સ મોકલ્યા હતા, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હાલમાં સતર્ક છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનના બે પ્રાંતો નંગરહાર અને પક્તિકામાં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી તેના કારણે અફઘાનિસ્તાનમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને આ સ્ટ્રાઇક મદરસાઓ અને રહેણાંક વિસ્તારમાં કરી છે, જેમાં 20 જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા બાળકો અને મહિલાઓ ઘાયલ થયા છે. આ માટે અમે પાકિસ્તાની સેનાને જવાબદાર ગણીએ છીએ અને માટે અમે પણ પાકિસ્તાનને ઉચિત જવાબ આપીશું. દર્શક મિત્રો, અફઘાનિસ્તાન સરકાર દ્વારા દુરંદ રેખા પર હવે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૈનિકોનો જમાવડો પણ વધારી દેવામાં આવ્યો છે. તાલિબાન એલાન કરી ચૂક્યું છે કે ઉચિત સમય પર પાકિસ્તાનને જવાબ આપવામાં આવશે. બીજી તરફ દુરંદ રેખા પર બંને દેશો તરફથી હાલમાં તો મોર્ટાર મારો ચાલુ રાખવામાં આવ્યો છે. ઓક્ટોબર 2025માં બંને દેશો વચ્ચે કતારના દોહા ખાતે જે સીઝ ફાયર થયું હતું તેનું હવે ફરી એકવાર ઉલ્લંઘન જોવા મળ્યું છે. પાકિસ્તાને હમણાં જે એર સ્ટ્રાઇક કરી તેમાં પાકિસ્તાની સરકારનું કહેવું છે કે તેમણે ઇસ્લામાબાદમાં જે થોડાક સમય અગાઉ ફિદાયીન હુમલો થયો હતો તેનો બદલો લેવા તહેરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસન પ્રોવિન્સ એટલે કે આઈએસકેપી નામના આતંકી સંગઠનના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. સાથે જ નંગરહાર અને પક્તિકામાં આજે સ્ટ્રાઇક કરવામાં આવી તે ઇન્ટેલિજન્સ બેઝ સ્ટ્રાઇક છે. પાકિસ્તાન ભારત આગળ પણ સીધું રહ્યું નથી. ગઈકાલે મોડી રાત્રે કઠુઆ બોર્ડર પર પાકિસ્તાની ડ્રોન્સ દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હતી. આમ સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનની આ હરકત પર સતત સતર્ક છે. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ વધારી દેવામાં આવી છે. વાત કરીએ પાકિસ્તાનની, તો પાકિસ્તાન દ્વારા થોડાક સમય અગાઉ જે અફઘાનિસ્તાનમાં સ્ટ્રાઇક થઈ અને ત્યારબાદ હવે અફઘાનિસ્તાને પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સંભાવના છે કે અફઘાનિસ્તાન પણ હવે આવનારા સમયમાં પાકિસ્તાનને ડ્રોનથી અથવા તો એર સ્ટ્રાઇકની મદદથી ખૂબ મોટા પાયે જવાબ આપી શકે છે. પરંતુ હાલમાં તો દુરંદ રેખા પર બંને દેશો વચ્ચે મોર્ટાર મારો ચાલુ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.